બલિદાનોની એવડી મોટી અદ્ભુત વાતો છે. સૌરાષ્ટ્રની ધરતી હોય, આખો સૌરાષ્ટ્રનો કાઠિયાવાડનો પટ્ટો હોય કે કચ્છની ધરતીમાં તમે જાઓ તોય ભલે, એનો ઉત્તર ગુજરાતમાં પણ મામા એક વાત મેં હમણાં વાંચી. ઉત્તર ગુજરાતમાં આવ્યું નથી અત્યારે, પણ શું કામે વહી આવ્યા અને આખી એ વાત છે અદ્ભુત. હું ખાલી ટૂંકમાં થોડી યાદી, કારણ કે વાતો એટલી બધી આમ મને આવતી હતી, પણ હવે મેં કીધું આગલા રાઉન્ડમાં પછી મહેમાન આવતા હતા એટલે ગાવાનું મારે બધું ચાલુ હતું, પણ થોડી યાદી તમને કરાવું. ઉત્તર ગુજરાતની માલિકો ધાતડા કરીને ગામ, આજે એ ગામનું નામ ફરી ગયું છે, અને આયરો ખૂબ જ હતા અને લીલો પ્રદેશ આખો, અને ધાતડા કરીને ગામને મુખી આયર અને આજુબાજુના બધા આયરના ગામો, અને એમાં દુધેશ્વર મહાદેવનો મેળો ભરાય, અને દુધેશ્વર મહાદેવનો મેળો ભરાય ને એમાં આયર છે એ બધા તૈયાર થઈને જાતા હોય મેળામાં. રાસ તો કાળજી વાલો હોય અને રાસ રમાતા હોય. એમાં મુખી જે આયર હતા ધાતડાના, અને પાટણમાં તેથી બાદશાહ હતો, મુસફર શાહ બાદશાહ હતો, અને એ વખતે આખો એક યુગ હતો, અને એ વખતે એ આયરો છે એ બધા મેળામાં, દુધેશ્વર મહાદેવના મેળામાં ગયેલા, અને એમાં એકની એક દીકરી એમને આયર મુખી હતા, એમને આખો પ્રસંગ તો બહુ જબરો, પણ બલિદાન કેવડું મોટું છે એટલે મને થોડી અહીં યાદી, મારે ગીત તરફ જવું છે. અને એના કોઈ બાદશાહ જે હતા એમના પાટણના એમના માણસોએ જોયા, અને પછી બાદશાહને જઈને કાન ભંભેરણી કરી, કીધું છે ને કે ભાઈ રાજાના મન રીઝવવા ઓલા ગોલા કરે ગજબ. રાજા કદાચ ખરાબ ન હોય તો આજુબાજુ વાળાનું બહુ ધ્યાન રાખવું પડે. એટલે હું કાયમ પ્રોગ્રામમાં કહેતા હું, મિત્ર કરો તો હારા કરજો, ન કરે એકલા રહેજો. માવા હારું થઈને ખીસા પાડી નાખે એવા મિત્રો ન કરવા. મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ કામ વિપત મેં આવે. આવા કાંઈક કામ કરવા હોય ને તો હારી ચલા આપે એને ભેળા રાખવા. કાંઈ કામ કરવાનું સમાજ માટે, કાંઈ કામ કરવાનું તમને મન થાય કોઈ પણ દેશ માટે, ધર્મ માટે, અને તરત એમ કે અરે તમારી ભેળા છે એને પાસે રહેવા દેવા, ક્યારે ન થાય ખર્ચાઈ જાવ ને એને કહી તું તો નીકળે જટાણે આઈથી, તારું કામ જ નહીં. સારું કામ. કૃષ્ણ ભગવાનનો જન્મ થયો તો મામા તે દીએ કોકને નહોતું ગમ્યું, હવે આવા કામમાં તો કદાચ આડાવડું થોડું ઘણું થતું હોય. પણ ખેર હું વાત, અને એ કાન ભંભેરણી બાદશાહની કરી કે તમારા જનાનખાનામાં હોય તો શોભે એવી દીકરી છે, ને આખો પ્રસંગ તો ક્યારેક વાર્તા કરશું. પણ બાદશાહ છે એ આયરને તેડાવે છે ને આખી વાત કરે છે કે આવી રીતે તમારી દીકરી છે. માગું નાખ્યું પણ છમ 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 કરતા જેમ કરશન ડાંગરની હમણાં વાત કરી કે રાસ લેવાની વાત આવી, એમ રૂવાડા બેઠા થઈ ગયા આયરના કે અહીંયા કટકા કરી નાખું, પણ હવે અહીંયા સમય નથી. અને આયર ત્યાંથી નીકળી ગયો, અને આખા જે આજુબાજુના ઉત્તર ગુજરાતમાં આયરો બધા હતા ઊંચાળા ભરી અને ત્યાંથી નીકળી ગયા. બાદશાહને ખબર પડી, એના માણસો છે એ આખી મોટી સેના લઈને પાછળ ગયા, અને સીમાડામાં યુદ્ધ થયું. પાટણથી પાટડી નજીક આવવા માંડ્યું, ત્યાં સીમાડે યુદ્ધ થયું, અને યુદ્ધમાં તરવરિયા આયરના યુવાનોને કપાતા જોયા, અને દૂધીબાઈ કરી અને એ મુખી આયરના દીકરી હતા, એમણે ફરડા કરતી પાડાના જીભ જેવી કટાર કાઢી અને પોતાના પેટમાં નાખી દીધી હતી, અને ફળિયામાંથી પ્રાણ છોડી દીધા હતા. અને એમ કે આવા તરવરિયા અમારા આયરના મારા ભાઈઓ બધા યુવાનો આમ કપાતા હોય તો મારે ન જીવાય. અને એમાં પછી આયર વધારે ગાંડા થયા કે હવે તો બાદશાહને જ ગોતી લેવો છે, અને આખું આયર છે એ ગાંડા તૂર થઈને ધીંગાણું થયું, યુદ્ધ થયું. હું તો ટૂંકમાં ખાલી બતાવું છું. ઉત્તર ગુજરાતમાં પણ આયરો હતા પણ આજ નથી. અને યુદ્ધ થયું અને બાદશાહ ત્યાંથી ભાગ્યો અમદાવાદ ચરખેજના પાદરમાં, આજ પણ એની ખબર છે. ત્યાં આવી અને એને ઠાર કર્યો. તો આબરૂ માટે થઈને આયર કોઈ દી જીવતો જવા ન દે. ગમે એવડો માણસ હોય ને દુનિયામાં ભાગીને ગમે ત્યાં જાય. અને પછી આયરો ત્યાંથી નીકળી ગયા. આવી અનેક વાતો છે, આ તો ટૂંકમાં મેં યાદી કરી. પણ જ્યાં જ્યાં નજર નાખીને ત્યાંથી કંઈક ને કંઈક તમે આમ હામાં નજરે સડી જાઓ છો બધે, જ્યાં જોઈ ત્યાં. એટલે એવી એક તમને વાત કહું, કચ્છની ધરતી. વાત નાનકડી પણ કળશને ચડાવવાની વાત આવી. આજે તમારા ભાગમાં જ આવ્યું તો શું કામે આવ્યું? આવી એક ઘટના વર્ષો પહેલા બનેલી. પાટણપતિ સિદ્ધપુર પાટણમાં રુદ્રમાળનું મંદિર બનાવેલું મામા, અને મંદિર બનાવવા માટે કેટલા દાતાઓ આવ્યા. મહારાજે પોતાના પૈસાનો સુવર્ણ કળશ બનાવ્યો તોય નો ચડ્યો. બીજા કેટલા દાતાઓ કળશ ચડાવવા માટે આવે પણ કળશ કાયદેસર પડી જાય, કળશ ચડે નહીં. એનું કારણ શું છે? બહુ જવરાયું. અને એ વખતના જ્યોતિષ્યો એવું કીધેલું કે કળશ સડતો નથી તો એનું કારણ એ છે કે 32 લક્ષણો કોઈ પુરુષ હોય અને ઈ કળશ ચડાવે તો આ કળશ સડી જાય, બાકી રુદ્રમાળનો કળશ મીંડું સડવાનું નથી. અને એ વખતે પાટણપતિએ ચારણને કીધું કે
કેવો લોંઠકો છે ને કેટલું આનું વજન છે ને કેટલો લાંબો છે ને એ તો મીટરથી માપી હગાય, પણ આમાં કેટલા ટકા ખાનદાની છે અને કેટલા કેટલા ગુણ છે ને એ તો કોઈ કવિ ગીત ગરજની આંખ જેમ ઢૂંઢી લીએ ધડને એમ ભાળી લીએ ભડને કવિની આંખું કાગડા. એ ચારણને મામા મોકલ્યો અને કેટલા ગામમાં ફર્યો, કેટલા ઠેકાણે મહેમાન થયો તો આ જો એક અસ્તિત્વ એની રીતે બધી આ બધી એક તૈયારી કરે. પણ જો એ વાત ઇતિહાસ આખો વર્ષો પહેલાની બનીતી અહીંયા આવીને પાછો કળશ તમારી પાસે આવ્યો તો મને આ વાત એટલે યાદ આવી અને આજ કેવી જોઈએ મારે અહીંયા. અને એ વખતે ચારણ બહુ ફેર્યો હતો, કેટલાય ગામડા ફેર્યો હતો, કેટલા રજવાડામાં કેટલી જગ્યાએ ગયો હતો, પણ એને ખબર નહીં, અંદરથી અકળામણ થાય, જઈને ઊભો રહીએ તો એમ થાય કે અહીંયા ન બને. અને થાતા થાતા કચ્છની ધરતી અંજારની પાસે તુણા ગામ આવ્યું. એ પણ તુણા નામના એક ચારણ હતા, એ દગાઈચા ડાંગર નામના આયરના મિત્ર હતા, એના નામ ઉપરથી એમણે તુણા ગામ પાડેલું, તુણા ચારણના નામ ઉપરથી. અને ન્યા આવીને જોયું ને એનો આત્મો ઠેર્યો, એનું કાળજું ઠેર્યું, મળીને જ એમ થઈ ગયું કે આ માણસમાં કંઈક છે. ભોજના તોરા છૂટી ગયા, મળ્યો કવિરાજ આવો પધારો, ટૂંકમાં મહેમાન ગતિ કરી રોકાણા. બધાય ગુણ એમાં દેખાય, સુરવીરતાના ગુણ દેખાય, અમીરાત ખમીરાત, બોલવું ચાલવું. આ અને આવતો તો રસ્તામાંથી જ એના ગુણના વખાણ થતા હતા, સુરવીર છે બધું. પણ દાતાર છે, પણ દાતારમાં વિશેષ દાતાર હોવો જોઈએ. કારણ કે હું આયરને ગોતી જાઉં, હું આયરને ગોતી અને જાઉં અને પછી એમાં કદાચ કળો ન ચડે તો ચારણ ચારણ નો કહેવાય ને આયર આયર નો કહેવાય, એમાં ફેર પડે પછી. એટલે હવે મારી જવાબદારી પૂરી આવી જાય એમ પારખું કરવું જોઈએ હવે ભગવતીનું નામ લઈને. પણ હુરુજનો પરમ ઉપાસક અને મુરલીધર મહારાજના પરમ ઉપાસક હવાર પડે અને જાગે વહેલા ઉઠી જાય, ખાડું ગાયું ભેહું ઊંટ બકરા બધુંય રાખતા હતા દગાઈચા ડાંગર. અને એમાં હવારમાં પહરમાં મોજ આવી જાય તો પોતે પણ જાય એવો. અને એને હવારમાં વહેલા ઉઠી જાય, પણ પાણીનો ઘૂંટડો કે અનાજનો કોળિયો કે દાણો કાંઈ મોઢામાં ગળેથી થૂક નહીં ઉતારવાની, જ્યાં સુધી હુરજના દર્શન ન થાય ત્યાં સુધી, એવું નિયમ હતો. અને હવારના પોરમાં નદીએ જઈ અને નદીમાં સ્નાન કરવા માટે પોતળી પહેરી પસેડી પહેરી અને સ્નાન કરવા માટે નદીમાં ઉતરે છે. અને દાદા હુરજને અર્ઘ આપે છે, દાદા હુરજને અર્ઘ આપે છે. ગોવિંદભાઈ પાલિયા અમારા કવિરાજ, એમના શબ્દોમાં કહું તો એક કડી શું કહેતા છે એ ડગાઈ છે બાપા. હે એવા કોટી ગાદીવડા ને કોટી દેવતા, પણ રાજ ભાંગે નહીં તું વિના કોઈ રાણ રે ગે કશ્યપના કુંવર. હે જી ભામના રે લી જાઉં હુરજ ભાણના, એ જે ભામના રે લી આઉં દાડા બાણના. હુરજના વારણા લે છે અને ન્યા જઈને ચારણ ભર્યો. લે કવિરાજ તમે આયા તો કે હા. ન્યા પછી માણસ બધા ભેળા ના હાથે તમે પાછા એકલા પડો નહીં મામા ને મારે થોડું કામ હતું. અરે લે કવિરાજ હું હોય કાંઈ બોલો બોલો શું છે. એ નદીમાંથી આમ હાલતા થયા, થોડાક બહાર આવ્યા એટલે કે મામા ઊભો રહેજે ઊભો રહેજે. શું છે ભાણુબા, તારી પાસે વચન જોઈ છે. વચન કે હા વચન જોઈ છે. કે કાંઈ વાંધો નહીં બોલો ને, એમાં શું વચનનું હોય જ નહીં, તમે કયો એ થઈ જાય, એમાં બીજું કાંઈ હોય નહીં. કે પણ કંઈક વચન એવું કે હું માગું એ પછી આપવું પડે. કે કવિરાજ આભના તારા તોડવાના છે ને તો મારું કામ નહીં, બાકી મારી પાસે જે હોય એ તમે માંગો. અને જો ન આપું તો આયરનો દીકરો ન કહેવાય, એમાં પૂછવાનું ન હોય. માથું માગો માથું ન આપી દો કવિરાજ તો આયર ન કહેવાય. કે માથું દેવું તો હેલું છે, પણ તારી પાસે કદાચ હોય ન હોય, વચન દીધા પછી તો માગું એ પૂરું કરવું પડે. તો કે હુરજને આરાધ્યો છે ને મુરલીધર ભેળો છે. હવે કવિરાજ વધારે કાંઈ આમાં મોણ નાખવાનું ન હોય વાતમાં. કે તો એ ન્યા ઉભા રહ્યો અને પાણીમાં નિહરતા નિહરતા ઊભી ગયા. પસેડી પહેરી છે પીણી અને કાંઠે 3 પસેડી પહેરી છે બીજી વસ્ત્રો સાથે. કારણ કે ડબલ તો ભેટ વાળતા 2 પસેડીની એક ખંભે રાખે. પણ પાણીમાંથી બહાર ન નીકળવા દેતા ને એટલું કીધું કે વચન આપ્યો કે વચન છે તો કે મામા બીજું કાંઈ નથી જોતું, મારે પસેડી જોઈ છે. અરે માગી માગીને પસેડી માગી. તમે કવિરાજ મસ્કરી કરો છો કે આ બધું છે હું એમ. પસેડી ન્યા જો પડ્યું 3 પડ્યું તો કે એમ નહીં તારે હાથે તો કે હાથો હાથ દઉં, એમાં શું હોય બીજું.
હાથે હાથ કયો તો હાથો હાથ, એમાં શું હોય એમ. એટલે કીધું કે એમ નહીં મામા, તું એમ વાત કરતા પસેડી, હું ચારણ છું, માગવા આવ્યો છું, હું ચારણ છું, તમને ખબર છે કે તો કે ઊભો છો ન્યા ઊભો રે અને આયર મને 5 કોરી પસેડી આપ તો જ સાચું, નકર તારું વચન ગયું હું તારા અહીંથી નીકળી જાઉં છું, એમાં બીજું આવે નહીં. કવિરાજ ગજબ કરો છો, કવિરાજ ગજબ કરો છો. તો કે મર્દને જીવતાય ગજબ હોય ને મુએ ગજબ હોય, ગજબ જેવી દુનિયામાં બીજી કોઈ ચીજ નથી. કે પણ મસ્કરી તો મસ્કરી નહીં, સાચી વાત કરું છું. મારે 5 કોરી પચેડી જોઈ છે, ન્યા ઊભા ઊભા પાણીમાં ઊભા પચેડી દે, પણ પચેડી દે ને કહેતા હારે ધીરે 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 મુખાકૃતિ મંડી બદલવા અને શરીર છે આખું આમ ધગી ગયું. અને જેને કહેવાય જાણે કાળિયો ઠાકર મુરલીધર મહારાજ જાણે શરીરમાં આવી ગયો ને આમ મુરત કેટલા લાંબા હાથ. તો કવિરાજ આપું, હું આયરનો દીકરો છું, તન મન ધનથી મુરલીધર મહારાજની અને દાદા હુરજને સેવો છે, અને મારા જીવનની માલિકો દુનિયામાં કોઈ દી કોઈનું ખરાબ ઈચ્છું ન હોય, અને આખી દુનિયાની માલિકો મારું ઉજળું ચારિત્ર હોય, એના જો તેજ પથરાતા હોય તો દાદા હુરજ મને પસેડી આપ. અને હુરજના જેને કહેવાય તેજમાંથી કમળાપતિ મંગળ કરણ સુકારણ જય 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 જગદીશ દિયો જળા 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 ઓમકારનો નાદ થયો તો. અને હુરજના કિરણોમાંથી તેથી જેતપુરના પાદરમાં ચાપરાજ વાળાએ જે વચન આપ્યું હતું, અને હુરજ માંથી ઘોડો દેવા માટે જેમ આવ્યો હતો, એમ અહીંયા ડગાઈચા ડાંગરને નદીમાં ઉભા ઉભા હુરજ માંથી એક પછી 1 2 3 4 અને 5 પસેડી આવી, અને એક પછી એક પસેડીનો થપ્પો થયો. અને આમ કરીને આમ જેમ દ્રૌપદીજીએ હસ્તિનાપુરમાં પુકાર કરેલો મામા, જ્યાં સુધી આમ હાડીનો શેડો મોઢામાં હતો ત્યાં સુધી એને એમ હતું કે મારી આબરૂ હું બચાવી લઈશ, પણ આમ જે શેડો હતો એ મુકાણો. મુકાતાની હારે દ્રૌપદી બોલી ગયેલા, રે કનૈયા રખી લે હું લાજ, હે હરી હા હરી હાય હરી મેં તો ક્યું ન મારી જનની તન મેં. અને આમ હાથ આમ થઈ ગયા ને એટલે આયો કાન પે કકાર, નીઠ ગોન પે નકાર. જ્યાં યકાર મુક્ત કવિ લખે છે અમારા મોતીદાનજી મેહડું, કનૈયા 3 અક્ષરમાં અમરીશમાં આયો કાન પે કકાર, નીઠ ગોન પે નકાર. જ્યાં યકાર ના ઉચ્ચાર્યો તા તો વસ્ત્ર બની ભેટો થોઈ સારી હે કે નારી હે કે નારી બીચ સારી હે કે સારી બીચ નારી હે. તો કે નારી બીચ સારી નહીં, સારી બીચ નારી નહીં, એ તો બાકે બનવારી હે. ખુદ ભગવાન હાડી બનીને આવી ગયો તો એમ દ્રૌપદીના શિર પૂર્યા. એમાંય ડગાઈસા ડાંગરને 5 પસેડીઓ આપી અને હાથો આ ચારણને આપી. કવિરાજ કસોટી મારી આકરી કરી છે, તમે આનું પાપ લાગશે તમને, હો પાપ લાગશે, મારાથી કહેવાય નહીં, ચારણ છો, પણ આ આકરી કસોટી મારું મોત થાત આમાં એ પાપ લાગશે તમને. અને શરીર ધગી ગયું આખું, અને તેજનો પડછાયો પડ્યો ચારણની માથે, અને ચારણને કોઢ નીકળ્યો તો. તેથી આ બનેલી ઘટના છે તુણા ગામની માલિકોર કચ્છની ધરતીમાં. અને પછી એણે કીધું કે હું એક ધર્મના માટે આવ્યો છું, હો તારું પારખું કરવું હતું કે આટલા એટલા ગુણ તારામાં છે કે નહીં, બીજા તો ઘણા જોયા, પણ છેલ્લે આ મારે પારખું કરવું હતું કે તારી હારે મુરલીધર હોય તો જ કળશ સરે, નકર કાંઈ હું અને તું બેય ઓલું થાય આપણા બેયનું. પણ હવે મને કોટ નીકળ્યો છે મામા, આમાંથી ઉગરવાનો કાંઈ પણ આરો ખરો? તો કે ઉગરવાનો આરો તો આ તો કાંઈ મેં કાંઈ આમાં કર્યું નથી, પણ જે હોય તે. પણ કેરાકોટ લાખા ફૂલાણીનો ખાસ ઉમરાવ ભુવડ ચાવડો છે, એ ભુવડ ચાવડાને બથ ભરી અને મળ, અને તારો કોટ ન મટી જાય ને તો આ મારા વચન નહીં, ભુવડ ચાવડાનું સત નહીં. આ પણ બન્યું હતું. ને પછી ચારણે આખી વાત એને કરી કે હું આટલા માટે તારું પારખું લેતો હતો આયર, અને હવે એની જાય છે કેરાકોટ, એનો કોટ મટી જાય છે, ત્યાંથી પાછા આવે છે. પછી કીધું રુદ્રમાળને કળશ ચડાવવો છે એ ચડતો નથી ને, આટલા 2 મહિનાથી હું ફરું છું, અને અહીંયા મને મારો હાથમાં ઠેર્યો છે, તમારે આવવાનું તો કે ભગવાનનું કામ થતું હોય તો એમાં મને શું વાંધો છે. એ ચારણ અને ડગાઈચા ડાંગર તુણા ગામથી મામા કચ્છમાંથી નીકળ્યા, અને રાધનપુર પાલનપુર ને એમને જાતા હતા. એમાં પીપરાળા ગામના પાદરમાંથી એમ થોડાક આગેથી નીકળ્યા, અને એમાં વાતો કરતા જતા હતા, ને એમાં ગામમાં બૂમજા ઢોલની માથે દાંડીઓ પડી દેકારો છૂટ્યો, ગાયું વાળી જાય ગાયું વાળી જાય ગાયું વાળી જાય, અવાજ આવ્યો. ચારણના કાન સિનક્યા કે મામો જો સાંભળી ગયો તો રુદ્રમાળનો મંદિરનો કળશ ન્યા રહી જાય, અને આયર અહીં રોકાઈ જાય વાત પાકી છે.
તો એ ચારણે છે ને છંદ ઉપાડ્યા, એને સમજાય નહીં ને એટલે અહીંયા છંદ ઉપાડ્યા. એને એમ કે શિવને યાદ કરું, રુદ્રમાળને ત્યાં સુધી પુગાડી દે. હડડમ ખડડમ બ્રહ્માંડ હલે દડડમ દડ દાકર ડાક બજે જળલમ ત્રગ જ્વાલ કરાલ જરે સડડમ કણ સાત સજે કડકે ધરણી કડડમ કડડમ હડડમ મુખનાથ ગ્રજત હરે. પણ એને તો ગાયટનું વધારે આમ હુરાતન સડ્યું સંત સાંભળતા ને યાર. આમ કરીને આમ જા ડગાઈચા ડાંગરની હામી ચારણે આમ નજર કરી, પણ તા તો ફરાક 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 ફરક મુસળિયું થવા મનાની મૂછનો એક એક વાળ ગણો હોય તો ગણી લેવાય. વાય ફરકે મુસળિયો અને રિયણ જબુ કે દંત જોઈ લ્યો પટોળા વાળ્યો. આ તો લોબડીયાળીનો કંથ ભાઈ પોરહના પલ્લા છૂટવા મીડ્યા, ભૂજા ફરાક ફરાક ફરક થવા મીડી. હા 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 ધીરાર્યો મામા. પણ તા તો ફરક કરતી તરવારને ખેંચી ફરકાંત ભુજ થરકાંત આંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ અને તરવારને ખેંચતે ડગાઈચા ડાંગરે દોટ દીધી. કોણ ગાયને વાળી જાય છે? વાહે ચારણ ઉપડ્યો, ચારણ વીરરસના ગીત ગાતો જાય અને આ બાજુ લૂંટારામાં ત્રાટક્યો, તરવાર લઈ અને જેથી ત્રાટક્યો. પણ દક્ષ પ્રજાપતિના યજ્ઞને ધમરોળવા માટે ભગવાન શિવનો જેને કહેવાય વીરભદ્ર નામનો ગણ ઉતરો એમ ઉતરો ડગાઈચા ડાંગર યુદ્ધના મેદાનમાં. પણ ભડવીરો ભટકા જોબન છટકા ભટકા ભટકા વિફરિયા ગૌરાયેલ ઘટકા તોયની ઘટકા મોજા ફટકા સમુદ્રિયા મારે જા મટકા ખટકે ખટકા બુટ્ટા ઝટકા ફટકારે ધીંગાણા ધડબડ મળ્યા ફડફડ હાથી હડબડ વેતરિયા ટકરાયા ધડધર આંતર લડબડ ઢૂંતો તડફડતા મર્યા. બાટકો બોલવા મીંડો ઠૂંઠે ઠૂંઠ દીધા ડાળ ખડકે રગત મારો 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 થવા માંડાણું. કેટલાના ફોડા ઉલાળી નાખ્યા અને ચારે બાજુથી ઘા મંડ્યા પડવા. ડગાઈચા ડાંગર યુદ્ધના મેદાનમાં પીપરાળાના પાદરમાં વેતરાઈ ગયા, દુશ્મનો ભાગી ગયા, પીપરાળાનું ધણ પાછું વળી ગયો. પણ જેને કહેવાય 12 દૂન 24 ભાલા નીકળી ગયા છે આર પાર. હાથીના દંતુ ચડે છાતી ફાડી નાખી છે, કેસ કલાપ છૂટા થઈ ગયા છે, લોહીના ભભૂકા થાય છે, ખોપરા ફાટી ગયા છે. અને એમાં ધીરો 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 આયર છે એ ઢળી પડ્યો ધરતીની માથે અને ચારણે આવીને કીધું, શાબાશ આયર શાબાશ, તને તો લાખ લાખ વંદન છે, પણ તારી જન્મ દેવા વાળી આયરાણીને કરોડો વંદન કરું છું કે આવા સુરવીરને જન્મ આપ્યો છે, આવા યોદ્ધાને જન્મ આપ્યો છે. એ શાબાશ કીધું, પણ આંખમાં આહું આવી ગયા ચારણને. કવિરાજ, આવું મારું વીરરસ ભીરું મૃત્યુ થતું હોય તમને આહું આવે છે કે મામા હવે તારા જેવો 32 લક્ષણો, તારા જેવો સુરવીર સતવાદી આયર ક્યાં ગોતી? હવે કળશ નહીં સડે એટલે મને આહુડા આવે છે. જે ધર્મનું કામ લઈ નીકળ્યો તો એ અધૂરું રહી ગયું. અને તેથી ઠૂઠું ભાંગેલું તરવારનું પડ્યું હતું ને આડે પોટ પીડા પીડા ડગાઈચા ડાંગરે મામા આમ કરી અને કચડુક ધૂપ કરતો ઝાટકો માર્યો. પોતાનો હાથ કાપી બીજા હાથેથી આમ હાથમાં લઈ અને આમ ચારણને દઈને કીધું હતું કે જા ચારણ, આ આયરનું કપાઈ ગયેલો હાથ ઠૂઠું છે, એ કપાઈ ગયેલો હાથ લઈને જા અને રુદ્રમાળના મંદિરના કળશને અડાડ. અને કળશ ન સડી જાય તો હું આયરનો દીકરો ન કહેવા, ભલા માણસ તો હું ડાંગર ન કહેવા. અને આ સાહેબ ધર્મ કેવો આ બંધાણો છે મુરલી વાળો તમારી હારે. તમે થોડુંક જીવતર જીવવાની કોશિશ કરો તાર તો વનમાળી આંટીએ મંડે વળવા. પણ તમારે ભરોહો હોય દુનિયાના બધાય કેળા બંધ થઈ જાય અને ખૂણામાં બેહીને એટલું કહ્યું કે હે મુરલીધર, તારો છું, હવે તારા સિવાય આધાર નથી. અને જો ખમકારા ન કરવા માંડે તો દ્વારિકા વાળો ન કહેવાય, તો ભગવાન કૃષ્ણ ન કહેવાય. અને તેદી ઇતિહાસ સાક્ષી પૂરે છે એ હાથ ઠૂઠો હાથનો લઈ અને તેદી ત્યાં આવેલો ચારણ અને રુદ્રમાળનો આખો મોટો મેળો ભરાણો અને એ હાથને જઈને અડાડ્યો તો એ કળશ સડી ગયું હતું. એ પાટણની બાજુમાં આજ પણ એ રુદ્રમાળનું મંદિર ઊભું છે ને એનો કળશ એ વખતે સડી ગયો હતો. અને જ્યાં માથું પડ્યું હતું ત્યાં પણ એનો પાળિયો ડગાઈચા ડાંગરનો છે અને તુણા ગામમાં પણ એમનો પાળિયો છે. આ કહેવાનો મારો અર્થ કે ધર્મની માટે કંઈક ને કંઈક છે, ઇતિહાસ છે, એનું પુનરાવર્તન કરતો આવે છે. એવું આજે આ મામા પુનરાવર્તન થયું છે.